પતલો રસ્તો પતલો થવા માંડ્યો ગટુ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશે ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને હું ને ગટુ બસ છું હમણાં આયા છીએ એને તૈયાર કરવાની છે. તો હાલો તૈયાર કરી દઈએ. જમવાનું બાકી છે પછી જમી લઈશું. જમવાની ક્યાં ઉતાવળ હોય. મારી સાઈડ ઉપર જતા રહ્યા છે ને બીજું મારે કાંઈ કામ છે નહીં. હાલો આપણે ગટુને તૈયાર કરવાનું છે, એને તૈયાર કરવાનું. થઈ ગયા કોરા? તો ફટાફટ કરી નાખો ને પછી માં છોડે. આમ જોઈ વાળ કોરા કરે છે. હે ગઢિયો મારો. અરે વાહ, મેં ઘૂસ કાઢી હતી પાછી ઘૂસ ન થઈ જાય. એને પાપાને જેમ આમ એમ કોરા કરવા હોય ને કેમ કરવા હોય હે જાઓ. અરે વાહ, મને લગાવતા આ લગાવતા ના તો બહુ મસ્ત મસ્ત છે. એને લગાવતા હું ઘરે લઈ જાઉં બાવ હાટું પછી. તા તો એક્સપાયર ડેટ થઈ જાય. બાવ આવશે તા નથી હજી 2028 ની છે. મેં ચેક કરીને જ લીધું છે. આવે આ તો હું લઈ જઈશ બાવ હાટું. હજી બાવ તો આવશે પછી બાવને જોહે ને લગાવ. હજી ન થાય ભાઈ બાવો. ક્યારે આવવાનું તને ખબર છે? કાલે મોટા એમ કાલે તું થાકી જાય પણ બોલી બોલીને. ઈ હું દોયરું તે લીટા કરીને શું કરવાના? કેવી રમત રમે સાંજોત ખરી. તો હું અત્યારે બનાવું છું ભેળ. કાંદા કટ કર્યા, ટામેટા કટ કર્યા, એક થોડીક એવી કેરી કટ કરી અને બટાકાનો મસાલો. જો બટાકાના મસાલામાં મેં થોડુંક મરચું નાખ્યું છે, લીંબુ અને મીઠું, બીજું કંઈ નથી નાખ્યું. અને બધું મિક્સ કરીને આપણે આમાં સેવ મમરા નાખવાના. એવી ફ્રીજ માટે જો મેગ્નેટ મંગાવ્યા હતા. મને કહેજો કેવા લાગે છે બહારથી. જો કેટલા મસ્ત લાગે છે ને મેગ્નેટ, એકદમ મસ્ત મસ્ત. ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું મન થાય ને તો ત્યાં જોઈ લેવાનું ફ્રેન્ચ ફ્રાઈસ અહીંયા ખાઈ લઈ. ગટુ તો એનાથી રમી લીધું ને પછી મેં અહીંયા કહેવા છે કંઈ નહીં, ચલો મને ભૂખ લાગી ગઈ છે ને 3 વાગી ગયા છે. આપણે છે ને ભેળ બનાવીને ખાઈ લઈએ. ભેળ બની ગઈ છે, અંદર લઈને વહી આવી છે. મારે ગટ્ટુ ખાય છે. જો ગટ્ટુ કેસી લગી તેરે કો? અચ્છી લગી ને? ખા લે. એમ જ કરશે. મેં મોળી બનાવીશ. મમ્મા મોળી ખાય ને એટલે મમ્માએ મોળું બનાવ્યું. ઓકે, બહારનું જ ન ખવાય એટલે ઘરે બનાવવું પડે આવું બધું. મમરા તો ખવાય એવું તો કીધું જ ખાવાનું. હા, નું કહીશો ગતલું? ઇતને સારે ખિલોને ફેલાયે. પૂછડી હોય તો જવા દે. પૂછડી જ નથી એને. સસલું. અરે વાહ, કેટલું ક્યુટ છે કા. વ્હાઈટ કલરનું પૂછડી તો હોય ને. જોરે દેખાડું. જો આ એની પૂછડી છે ગટુ. આ સસલું છે, આ એની પૂછડી છે. ઓકે, તો ચલો હવે અત્યારે આપણે કચરું બચરું કંઈ કાઢી નાખીએ. 6 વાગી ગયા છે અને અહીંયા તો કંઈ કામ નથી રસોડામાં. બસ ખાલી કચરું જ આપણે કાઢવાનું છે. માવાના કાગળિયા રખડે છે આમથી આમ. આ ડબ્બો લાવ્યા છે તો જો ઘણા દાદામાં આવે ને અહીંયા નાખીએ. જો કચરું અહીંયા શું કરું બોલો. મારા ડબ્બામાં નાખી દે કે ન નાખી દે, પણ ને ડબ્બામાં નહીં નાખવું. ડબ્બો શોનો રાખ્યો છે આપણે ત્યાં ડસ્ટબિનનો. દરવાજો ખુલ્લો મૂકીને ગયા પપ્પા. કચરું બચરું કાઢી નાખું ને એમ. હવે 6 વાગી ગયા. એ તો એ ઓલી રૂમમાં રમે હે. શું ખાવું છે એને પૂછતો. આલો પડે ખાલો. એ લો ખાલો. ખાલો ગુડિયા. खालो गुड़िया. खा लिया गुड़िया ने? हो गया. खा लिया गुड़िया ने खाना? ना, वो भी खा रही है. कौन आया कौन आया? चुप आई गयो. पापा आया गटू. ए जो वही आई गया गटू. क्या गया गटू? गटू क्या आएंगे? गटू तो जो छुपाई गयो. पापा छुपाई गया इसलिए. જા જલ્દી દોડીને. હાલો વિડીયો બનાવું છું. દોડીને જા, દોડીને જા.
આવી છે ભૂલી ગઈ એમ કે કંઈક એ કંઈક ભૂલી ગઈ છે આંચણ વીક ગયા કાંઈ વાંધો એ કે કાલા બિલ્લા બની જા જા પાપા पापा આવ્યા જો ए बन अब कभी नहीं जाना काम पे बराबर गए ना दरवाजा बंद कर दी दो तुमने नहीं जावा दे जा आगे तो करिए फटाफट એ કે તમને પાણી પીવું છે તરત પૂછી લેવો હા લઈ આય જોયું તમને પાણી પીવું છે જાવ ને હવે મારી પાસેથી એ મારી પાસેથી જ શીખી છે ઉપાધિ કરો માં હા જાવ ને તમારે પીવું ન હોય એટલે નકર લઈ આવી જ દઉં છું અરે ધીમે ધીમે બેન ધીમે હા વાંધો નહીં હમણાં શીખી લો ઘડી ખાઈ હો હવે આંખ બંધ કરાવી છે ક્યાંક લઈ જાય છે એને સરપ્રાઈઝ દેખાવા આ જો ઉપર મમ્મા લઈ આવી હતી ઈ દેખાડવા લઈ જોયું ફ્રેન્ચ ફ્રાય ને બધું છે કાગળ કેરી તો હારી છે એકનો નંબર અને પાતા વારે ન લાગે અને કણી પડી ગઈ આમાંથી ખાધા જેવી હોય અમુક લઈ લેજે હારી છે ખાધા જેવી ગટુઆટું કાઢી લો ના ના હજી નહીં એક દી રેવા દેવી પડશે આ સી જો આ સી બસ એમ ઈ સી હોય લઈ લેવા કાઢી લેવાના છે હવે હોય એકાદી બે કાઢ લે ને ધોઈને મૂકી દઉં એટલે આવે એટલે ખવડાવી દઉં કે તમને બોક્સ લેવાનું કોણે કીધું હતું એને મેં ના જ પાડી હતી મેં રોજ તાજી તાજી ખવડાવ કેમ કે મારે કેરી ખવાતી નથી એટલે નાની દીકરી બે જ ખાય છે આપણા ઘરમાં અત્યારે કોઈ નથી ખાતું બનાવું છું લોટ બનાવ્યું હજી ઈ કે હું નાની ને પૂછ્યા હું બ્લોગ બનાવું છે ખાવાનું બનાવ્યું છે મને કે લાઈ ફોન લાઈ રીંગણાનું કે મારે નથી ખાવાનું મોડેકથી ભૂખ લાગે ત્યારે દવા પીધી છે હજી મને છે ને તાવ આવી ગયો છે તો અત્યારે મેં દવા પીધી છે મૂડ નથી આખું શરીર ફાટે છે રાત ચાલે ગરમ ગરમ છે એકદમ કોઈક રોટલી શેકે ને તો શેકાઈ જાય એવું એટલી ગરમ થઈ ગઈ દવા પી લીધી છે પણ જોઈએ આ બાપ દીકરી જો ભાઈ મકાન બનાવે કેવું મકાન બનાવો છે ગટુ બહુ મોટું કેટલા માળનું બને એ આમ તો બનાવે છે ગટુ કેટલા માળનું બનાવો આટલું મોટું આ તો 3 માળ છે આ તો નાના છે આનાથી મોટું બનાવવાનું છે તો બહુ બધા માળ છે ને 10 માળ બનશે આમ આડું મૂક દે અરે વાહ ગટુ પછી તારે શીખવું પડે ને હા તો આથી જો બહાર નીકળી જાય ને કાદા કેમ લાગે અરે એક્સિડન્ટ થઈ જાય કે હે અરે હાલો નહીં અડો ગટુ એક્સિડન્ટ નહીં થાય ડિવાઈડર નો ભટકાઈ જાય હાલો ભાઈ એ ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયો
ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું. હાલો ભાઈ. પહેલી વાર જ વાર લાગી. વાહ ગટુ વાહ. હાલો ગટુ જીતી ગયા. जाएगा ना अभी चलो अभी इधर के अंदर ये यार गाड़ी ये पंडा बात ने करता हूं ઉલટું પડે છે ને હા ઉલટા હાથ થાય बे यार બે હાથે આકે लो યો પાછું એક્સિડન્ટ થઈ ગયો. जाओ बाहर भैया जाओ बोला नो यार नहीं हम पापा એ કેવો બને पटना रोड बनाएंगे ना पापा ट्रेनिंग हां मोटो नहीं नानो ट्रेनिंग लेવાનું નાનો ओके ओके પતલો રસ્તો પતલો થવા માંડ્યો ગટુ. તમે આવ પીછા કરીને એમ ન કરો. આવ બધો રોડ કરી દો તો ઈ તો ટપકાઈ ફરી ગલી ભંગાર ગાડી છે હવે. તો આજે તમારે વહેલા સુઈ જવાનું છે. 11:30 થયા છે. ગ્રુપમાંથી આજે કોઈ આવ્યું નહોતું. ક્રિનાલી હતી એ હમણાં જસ્ટ ગઈ અને મનોજભાઈ ને હરી બે બહાર ગયા છે કામથી. હિંમતભાઈની કાંઈ આવ્યા નથી. મેં કીધું ચલો આજે આપણે વહેલા સુઈ જાય. એમની મારી તબિયત કંઈ સારી નથી તો દવા ખાઈને મસ્ત ઊંઘી જાઉં.